યોજાઈ રહી છે. પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી લડી રહ્યા છે. વિરોધ દરેક ક્ષત્રિયોનો જે છે રૂપાલા સામે છે અને એની અસર ભાજપના અન્ય ઉમેદવારોને થઈ રહી છે. જ્યારે ભાજપનું મોવડી મંડળ આવશે અને સમજાવશે કે એકની સજા બીજાને ન મળી જોઈએ તો તમારું આગળનું શું રહેશે? તો આ તમે જે પ્રશ્ન પૂછો ને એની ઉપર મને મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું એ વખતે ચીરહરણ તો દુશાસન કરતો હતો, પણ એ વખતે શ્રાપ આખી સભાને મળેલો. કેમ કે જેટલો એમાં ભાગીદાર દુઃખમાં દુશાસન છે એટલો જ સભાના મોભીઓ દ્રોણ, ગુરુ દ્રોણ, મહારથી ભીષ્મ બધા એટલા જ ભાગીદાર થશે. કેમ કે આ અન્યાય, આવું કૃત્ય થતું એમણે જોયું, એમણે શાંતિથી જોઈ રહ્યા એ લોકોને આ ચીરહરણ થવા દીધું. તો સેમ એ જ પ્રસંગ અત્યારે દોહરાઈ રહ્યો છે. એક રૂપાલાએ જે કૃત્ય કર્યું એનું પરિણામ હવે આખી ભાજપ સરકાર ભોગવશે. ચોક્કસથી